દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે આપણે એવા એક શ્રીજી મહારાજના ભક્ત રત્નનું આખ્યાન સાંભળવાનું છે કે એમના જીવનની અંદર એ શ્રીજી મહારાજનો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય થયો હતો। આમ તો શ્રીજી મહારાજે જે 3 લક્ષણો જણાવ્યા એમાં નિયમ, નિશ્ચય અને પક્ષ એ જ ખરો ભક્ત કહેવાય। તો એવા જ એક ભક્તનું આખ્યાન આજે આપણે સાંભળવાનું છે। સાથે સાથે એ ભગવાન જ સર્વ કરતા હરતા છે ને એવી સમજણ એમના જીવનની અંદર ઠાંસી ઠાંસીને ભરેલી હતી। એ અડગ નિશ્ચયવાળાની સાથે સાથે એ પંચ વર્તમાન પાળવાની અંદર પણ પોતે શૂરવીર હતા। તો એવા જ તે આજે એવા શ્રીજી મહારાજના ભક્ત રત્ન એટલે કે ચારદીકાના સામત પટેલનું આખ્યાન આપણે સાંભળવાનું છે। અને એમના જીવનની અંદર જે વિપરીત પરિસ્થિતિઓ આવી પણ છતાં પણ પોતે સ્થિર રહી શક્યા। એ શા માટે? કારણ કે નિશ્ચય હતો મહાત્મ જ્ઞાન યુક્ત। તો ચાલો આજે આપણે ચારદીકાના સામંત પટેલનું આખ્યાન એ ભાવથી સાંભળીએ અને એમના જીવન પ્રસંગો દ્વારા કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ। એ નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આમ તો વચનામૃત જ્યારે વાંચીએ ને ત્યારે એક વચનામૃત એટલે કે લોયાનું 3જું વચનામૃત, અને આ વચનામૃતનું તે મથાળું છે કે મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચયવાળાનું। હવે આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજને એક ભગવદાનંદ સ્વામી અને એક શિવાનંદ સ્વામી એક પ્રશ્ન પૂછે છે કે આ ભગવાન અને આ સંત એનો જે મહાત્મય જ્ઞાન સહિત નિશ્ચય હોય તો એનું લક્ષણ કયું હોય? હવે આ શ્રીજી મહારાજને જ પ્રશ્ન પૂછે છે અને શ્રીજી મહારાજ જ આનો જવાબ આપે છે કે જેને ભગવાન અને સંતનો મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય હોય ને તો તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, અરે રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે। આવી રીતે શ્રીજી મહારાજે એવા મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચયવાળાનું લક્ષણ જણાવ્યું। તો એવા જ તે આજે ભક્ત રત્ન એટલે કે ચારદીકાના સામંત પટેલનું આજે આપણે આખ્યાન સાંભળવાનું છે। અને એમના જીવનની અંદર આ મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય કેટલો દ્રઢ હતો એ પણ આજે અગત્યની અને મહત્વની વાત આપણે સમજવા જઈ રહ્યા છીએ। આમ તો અમરેલી બાજુનો તે પ્રદેશ એક વાળાંક દેશ કહેવાતો, અને ત્યાં ચારદીકા નામનું ગામ આવેલું છે। હવે આ ગામની અંદર એક આહિર પટેલ જ્ઞાતિના આ સામંત પટેલ પોતે રહેતા હતા। હવે એમને તો સત્સંગ કૃપાનંદ સ્વામીના યોગે કરીને થયેલો, અને ગઢડાની અંદર સૌ પ્રથમ તેઓએ શ્રીજી મહારાજના જ્યારે દર્શન કર્યા ને ત્યારે એમને સમાધિ થઈ ગઈ। અને શ્રીજી મહારાજ તો અક્ષરધામમાં એક દિવ્ય સિંહાસન ઉપર બેઠેલા હોય, અને આ સમાધિથી એમનો જે નિશ્ચય હતો ને પાકો થઈ ગયેલો। જે કૃપાનંદ સ્વામીએ જે કથા વાર્તા રૂપી અમૃત એમને આપેલું હતું ને એ અમૃતથી તેઓ તૃપ્ત તો થયા હતા, પરંતુ એ સાક્ષાત્કાર એ સમાધિથી એ પાકો થઈ ગયો। અને આ સ્વામિનારાયણ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન છે ને એવું એમને નક્કી પણ થઈ ગયું આ સમાધિ દ્વારા। એટલે તેઓએ તો શ્રીજી મહારાજે જે પંચ વર્તમાનો આપ્યા હતા, આ પંચ વર્તમાનો યુક્ત એમનું જીવન જોવા મળતું હતું, અને કડકપણે પોતે પાલન પણ કરતા હતા। અને શિક્ષાપત્રીની અંદર પણ જે શ્રીજી મહારાજે આજ્ઞા કરેલી હતી એ આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરે। જો આપણે ભગવાન કે સંતને રાજી કરવા હોય તો આપણા જેટલા નિયમ ધર્મયુક્ત આપણું જીવન હશે ને એટલા આપણે ભગવાન અને સંતથી નજીક હશું। અને જો શ્રીજી મહારાજ અને એક ગુણાતીત ગુરુ પરંપરા આપણને એમનામ એ નિયમ આપતા નથી, આપણા સારા માટે જ હોય છે। શ્રીજી મહારાજે તમે જો ગઢડા મધ્યનું વચનામૃત 34મું વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે આ નિયમની કેટલી વિશેષતા દર્શાવી છે
એમાં તો મહારાજે વાત કરી છે કે જેવો મને આનંદ છે એવો તમારે આનંદ પ્રાપ્ત કરવો હોય, હવે ભગવાન જે આનંદમાં રહેતા હોય એવો આનંદ કોને ન જોઈતો હોય? દરેકની ઈચ્છા હોય, દરેકનો એક સંકલ્પ હોય, દરેકની એક અપેક્ષા હોય. તો શ્રીજી મહારાજે વાત કરેલી ત્યારે કે જેટલા મેં નિયમ ધર્મ આપ્યા છે, જેટલી મેં આજ્ઞા કરી છે ને એ પ્રમાણે તમારું જીવન બનાવજો, અને આજ્ઞા લોપશો તો પાછી દુઃખ આવશે. તો આપણે આજ્ઞાનો તો લોપ કરવાનો જ નહીં, પણ આ નિયમ ધર્મયુક્ત આપણું જીવન એ આ સામંત પટેલ જેવું બનાવવું. જો એક વખત નિશ્ચય થઈ જાય ને પછી કામ થઈ ગયું. પરંતુ આપણે હજી પોલમ ચાલતી હોય 50-50%, અને એમના બસ સત્સંગની અંદર આવતા હોય ને વાંચતા હોય ને સમાગમ કરતા હોય, પણ આપણે રેનકોટ બેઠા હોય, રેનકોટ પહેરીને જ તે કે ગમે એટલું તમે કહો પણ અમે કાંઈ સમજવાના નથી જ તે. ઓલું કેમ આપણે કોઈક સગા સંબંધી કુટુંબીઓમાં કોઈક મૃત્યુ પામ્યા હોય તો સ્મશાનમાં જઈએ ને તો આપણને ઘડીક સાંખ્ય વિચાર બહુ દ્રઢ થઈ જાય, અને જ્યાં એ અગ્નિ સંસ્કાર પૂરો થાય અને એક વખત નાહી લઈએ એટલે પછી આમ ખંખેરીને ઊભા, બધોય સાંખ્ય વિચાર નાનના સ્મશાનમાં જ પડ્યો રહે, આપણી સાથે કાંઈ ન આવે. હવે આવી રીતે જીવન આ સામંત પટેલ જીવતા હતા નિયમ ધર્મયુક્ત. એટલે એમના જે જ્ઞાતિ બંધુઓ હતા ને એ ભડક્યા, અને આ સામંત પટેલ તો તિલક ચાંદલોય પોતે કરતા, અને ભગવાનની પૂજા કરીને ભજન કીર્તન દરરોજ કરે, અને પોતાના યોગની અંદર તે કોઈ પણ વ્યક્તિ આવે ને તો એ પ્રગટ ભગવાન એ શ્રીજી મહારાજનો મહિમા એમને સમજાવે ને પાછા સત્સંગી કરે. એટલે બધા એમના જે જ્ઞાતિના જે આગેવાનો હતા ને એમને બધાએ મિટિંગ કરી અને નક્કી કરવામાં આવ્યું કે આ સામંત પટેલ પોતે આ નિયમ ધર્મ અને કડકપણે બધું વર્તે છે, અને બીજાને એ સ્વામિનારાયણમાં પણ એ પોતે ભળાવે છે, એટલે આપણે હવે એમને નાદ બહાર કાઢવા છે. એટલે એ સમયની અંદર આપણને પણ સૌ કોઈને ખ્યાલ છે કે જ્યારે આપણે ઇતિહાસના પાનાઓ તપાસ કરીએ ને ત્યારે ઘણા બધા પ્રકારની વ્યવસ્થા એવી જોવા મળતી કે જે અત્યારે એવી વ્યવસ્થા ચાલે જ નહીં. તો ત્યારે એમના સમયની અંદર એ આગેવાનોએ નક્કી કર્યું, અને પાછા કાયદાઓ પણ જે મન ફાવે ને એ પ્રમાણે ગણવાના, અને એમાં તમે પાછો વિરોધ પણ ન કરી શકો. એ મન ફાવે સજાય કરવાની જો તમે નિયમનો ભંગ કરો તો, અને પાછ તમારે અપીલે તેમ કરી ન શકો, રજૂઆત કોઈને નહીં કરવાની. તો આવા એ જ્ઞાતિ પ્રથાની અંદર એ અનિષ્ટ એ આપણને જોવા મળતા હતા. અને આ તે આ ભોગ બનનાર એ આહિર પોતે સામંત પટેલ પણ બન્યા. હવે જ્ઞાતિના આગેવાનોની તો બેઠક ભરાઈ અને બધાએ નક્કી કરવામાં આવ્યું. સામંત પટેલ તો પોતે ગેરહાજર હતા, એટલે એમની સામે જે આગેવાનો હતા એ બધાએ વટહુકમ કાઢ્યો કે આ સામંત પટેલને છે ને જ્ઞાતિમાં જ દૂર કાઢી નાખો, અને એમને કોઈએ છે ને દેવતા આપવો નહીં, અને એમના ઘરેથી દેવતા લેવો પણ નહીં. હવે સ્વાભાવિક રીતે આ 200-250 વર્ષ જૂની વાત છે. હવે એ દિવસે દિવાસળી નહોતી એટલે આવી પ્રથા હતી. એટલે એના કુટુંબના સભ્યો હતા એમને તે કૂએ પાણી ભરવા દેવાનું નહીં, અને ગામમાં કોઈક વેપારી હોય તો માલ સામાન પણ એમને કોઈને આપવાનો નહીં, અને એમના ખેતરની અંદર કોઈ ખેત મજૂરે કામ કરવા માટે પણ જવાનું નહીં, અને એની કન્યાઓને કોઈએ સાસરિયામાં પણ તેડાવી નહીં. હવે વિચાર કરો કે આવી પરિસ્થિતિની અંદર પણ છતાં પણ એ સામંત પટેલ પોતે સ્થિર હોય છે. જો આપણા જીવનની અંદર ઘણી બધી વખત દુઃખોની એવી પરિસ્થિતિ ઘટનાઓ બને છે, પરંતુ આ ઘટનાઓની અંદર જો આપણે મહાત્મ્ય જ્ઞાને યુક્ત જો નિશ્ચય હોય ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણા જીવનની અંદર નથી આવતો. પરંતુ જો નિશ્ચય ન હોય ને પોલ હોય ને તો પછી આપણે દુઃખોમાં પણ ગરકાવ થઈ જઈએ છીએ. અને અહીંયા તો એ આવા બધાએ ઘણા બધા વટહુકમો બહાર પાડ્યા અને એમને નાત બહાર કરવામાં પણ આવ્યા. પરંતુ આ સામંત પટેલ પાસે એક છે ને સમજણ હતી. જો આજે કોઈ પણ વ્યક્તિ સમજણથી જ પોતે સુખી રહી શકે છે. બાહ્ય પરિસ્થિતિ તમે કોઈ બદલી નથી શકવાના, પરંતુ આંતરિક એટલે કે મનની પરિસ્થિતિ બદલો, એવી સમજણો તમે દ્રઢ કરો કે જેથી તમે સ્થિર રહી શકો. એક સરસ મજાની એક વાર્તા છે કે ભગવાન સર્વ કરતા હરતા છે. હવે એક રાજ્યની અંદર એક રાજા રાજ્ય કરતો હતો. હવે પોતાની પ્રજા સુખી સંપન્ન હતી. હવે એક વખત એને વિચાર આવ્યો કે ચાલો ને હું જોઉં કે આટલી બધી પ્રજા માટે મેં કર્યું છે કેવા પોતે બધા સુખી રહે છે અને પોતાનું કામ કરતા હોય, અને મારે આખા ગામને નિહાળવું છે.
એટલે પોતે જે એનો રાજમહેલ હતો એના ત્રીજા માળ ઉપર પોતે બારી ઉપર બધું જોવે છે, બારી પાસે તો ઊભો હોય છે અને પવનના સુસવાટા હોય છે. અને થોડાક સમય બાદ જ તે એ અતિ પવનના લીધે બારી હતી ને સ્ટોપર વાંચેલી નહીં, એટલે તરત તે અથડાણી અને ત્યાં જ તે એનો હાથ ત્યાં હતો અને એ ટચલી આંગળી હતી એની કપાઈ ગઈ. પછી તો એ પોતે તો રાયડું પાડવા માંડ્યો, એટલે બધા સેવકો આવ્યા અને વેધોને બોલાવવામાં આવે છે અને બધું તે ચેકઅપ ને એવું બધું કર્યું, પરંતુ એ આંગળી કપાઈ તો કપાઈ જ ગઈ, જોડાણી નહીં. એટલે જે એનો પ્રધાન હતો ને ખબર કાઢવા માટે આવે છે. એટલે પ્રધાને આવીને કીધું કે આ શું થયું? એટલે બધાએ રાજાએ તો માંડીને બધી વાત કરી. એટલે પ્રધાન એટલું જ બોલ્યો જેવી ભગવાનની ઈચ્છા. એટલે હવે આ રાજા કે આમાં હું ભગવાનની ઈચ્છા, આ તો મારી સાથે ખરાબ થયું. અને આ એમ બોલે છે કે ભગવાનની ઈચ્છા, જે થયું તે સારું થયું, આવું બોલે છે. હકીકતની અંદર તો એને દુઃખ લાગવું જોઈએ અને આવી રીતે સારા વાક્યો કેમ અત્યારે બોલે છે? તરત તે હવે રાજા તો આમ તો છે ને વિનમ્ર હતો, પણ સ્વભાવ એનો થોડોક ઉગ્ર સ્વાભાવિક રીતે આવી બાબતથી બન્યો. પોતાનું દુઃખ આવ્યું હતું ને ઓલા એવી રીતે વાત કરી, એટલે ક્રોધાવેશ થઈને એને કહી દીધું કે હવે હું તને પ્રધાન પદમાં જ કાઢું છું અને આ રાજ્યની અંદર તું રહેતો નહીં, જા રાજ્ય બહાર. અને ત્યારે પણ આ પ્રધાને કીધું કે જેવી ભગવાનની ઈચ્છા, અને પોતે ચાલ્યો જાય છે. થોડાક સમય પસાર થયો અને રાજાને વિચાર આવ્યો કે ચાલો આપણે થોડુંક જંગલની અંદર શિકાર કરવા માટે જઈએ. અને પોતે શિકાર કરવા માટે જાય છે. તો હવે એમાં થયું એવું કે બધા જે અંદર બીજા બધા જે સૈનિકો હતા, જે ધ્યાન રાખવાવાળા, હવે રાજા એટલો બધો આગળ નીકળી જાય છે તો એક જંગલની અંદર પોતે ફસાઈ જાય છે અને બહાર નીકળવાનો એને રસ્તો નથી જડતો. તો એવામાં તે ત્યાંના જે જંગલની અંદર રહેતા હતા બધા વ્યક્તિઓ આવ્યા અને એને પકડી જાય છે. હવે સ્વાભાવિક રીતે થોડાક દિવસ પહેલાં પછી તે એક દેવીને એમને ભોગ ધરાવવાનો હતો અને આ માણસ પણ મળી ગયો, પણ આ કોઈ લોકોને એટલી ખબર નહીં કે આ તો રાજા છે. હવે ઓલા ભાઈ આભૂષણો એ બધા પહેરા હોય પણ એને શું કાંઈ મૂલ્ય હોય નહીં અને એમને કાંઈ એવું કાંઈ જાણ પણ હતી નહીં, એમને કાંઈ લેવા દેવાય નહોતું. એટલે તરત તે થોડાક દિવસ બાદ નક્કી કરવામાં આવ્યું, પરંતુ ત્યાં એનો જે આગેવાન હતો ને એ સરદાર, એ પોતે જોવે છે કે આની આંગળી તો નથી એક, એટલે આ તો અડધો, આ તો પૂરેપૂરો સંપૂર્ણ ન કહેવાય, એટલે આવું આપણે ધરાવાય નહીં ભોગ. અને પોતે એને છોડી મૂકે છે અને રાજા તો આનંદ કિલોલથી પોતે રાજ્યની અંદર પાછો ફરે છે. અને પહેલાં જ તેને વિચાર આવ્યો કે થોડાક દિવસ પૂર્વે જે મેં ઓલા પ્રધાનને કાઢ્યો હતો ને એને બોલાવો, અને બીજા રાજ્યની અંદર એ પોતે રહેતો હતો એને બોલાવવામાં આવ્યો અને કીધું તે જે મને કીધું ને કે જેવી ભગવાનની ઈચ્છા ભગવાન કરે સારા માટે, એ સાચી વાત છે. આજે હું મોતના મુખમાંથી બહાર આવી ગયો, આ આંગળી કપાઈ ગઈ ને એના લીધે. એટલે તે કીધું એ વાત સાચી, પણ મને એક પ્રશ્ન થાય છે કે ચાલો ભગવાને જ મારા માટે સારું કર્યું, પણ મેં તને રાજ્યમાંથી પ્રધાન પદ મેં તને છોડાવ્યું, તું તો તને મેં કાઢી નાખ્યો, તારા માટે ભગવાને શું સારું કર્યું? ત્યારે એ પ્રધાને એ હળવેકથી એટલું જ કીધું કે રાજાજી, જો તમે મને અહીંના તમારી સાથે રાખ્યો હોત તો તમારી સાથે શિકાર કરવા માટે તું આવું જ છું, તો એ મારી બલી ચડી જાત અને તમે બચી જ જાત. પણ જો એટલા સમય સુધી હું દૂર રહ્યો તો એમાં હું બચી ગયો, એટલે ભગવાને મારા માટે પણ સારું કર્યું ને તમારા માટે પણ સારું કર્યું. તો જો ભગવાન જે પણ કરે છે ને એ સારા માટે કરે છે ને, આવી સમજણ આ સામંત પટેલના જીવનની અંદર દ્રઢ થતી જોવા મળે છે. અને બસ પોતે અખંડ આનંદમાં રહીને ભજન કરે. અને ખરેખર તો જો હરિજન હોય ને સાચા કોને કહેવાય? તો હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. એ ઉરમાં એટલે હૃદયની અંદર હિંમત હોય અને એને જ તે સાચા ભગવાનના એ ભક્તો ગણી શકાય. તો આવા આપણે ભક્ત બનવાનું છે. અને એમ માનીને આવો અન્યાય પણ પોતે સહન કરતા હતા અને ભક્તિ નિષ્ઠામાં તે આંચ આવવા પોતે દીધી નહીં. પોતે જ નક્કી જ કરી નાખ્યું હતું કે મારે ભગવાન જ સર્વ કરતા હરતા છે ને ભગવાનની મરજીથી જ આ બધું થયું છે. આ સામંત પટેલને નાત બહાર કાઢ્યા ને એટલે આ વાતની જાણ શ્રીજી મહારાજ પાસે વાત પહોંચી. એટલે પોતાના તો ભક્તના તે દુઃખો ભગવાન કેમ સહન કરે? એટલે શ્રીજી મહારાજે સામંત પટેલને પોતાની પાસે બોલાવ્યા
અને એટલું જ કીધું કે આટલું દુઃખ પડવા છતાંય તમે આ સત્સંગની આટલી બધી દ્રઢતા રાખી છે ને ભક્તિ કરી છે, એટલે માટે તમને ધન્ય છે. પણ હવે તમારા બધાય દુઃખો રહ્યા ને એ દૂર થશે. અને અંતર્યામી શ્રીજી મહારાજ તો બધું જાણતા જ થા. અને એ જ વખતે સામત પટેલને એ જે નાત બહાર કરનાર જે આગેવાનો હતા ને, એમનું શ્રીજી મહારાજે હૃદય પરિવર્તન કરી નાખ્યું. અને પોતાની દિવ્ય શક્તિથી એમને આ કાર્ય કર્યું. અને સામત પટેલ જ્યાં જ ઘરે આવે છે ત્યાં જ તે એમના જ્ઞાતિના જે આગેવાનો હતા ને એમના ઘરે મળવા આવે છે. અને જે પોતે દુર્વ્યવહાર કર્યો હોય છે ને, અને જે વટ હુકમો બહાર પાડ્યા હોય છે, એ બધાય બાબતે એવો ક્ષમા યાચના કરે છે અને સાથે સાથે વટ હુકમો પાછા પણ ખેંચી લે છે. તો આમ સામત પટેલ અને જે એમના જ્ઞાતિના અન્ય સભ્યો વચ્ચે પણ એ જે પહેલા જે સંબંધ હતો એવો સંબંધ ફરી વખત સ્થપાઈ ગયો. કોના લીધે? શ્રીજી મહારાજની દયાથી. જો ભગવાનનો સ્વભાવ દયાળુ હોય છે, ભગવાન ભક્ત વત્સલ હોય છે, પરંતુ આપણે એવી ભક્તિ કરવાની છે, એવો મહાત્મ્ય જ્ઞાન યુક્ત નિશ્ચય રાખવાનો છે. હવે આ સામત પટેલ પોતાનું જે ધન ને ધામ ને કુટુંબ પરિવાર આ બધું એમને શ્રીજી મહારાજને અર્થે કરી રાખ્યું હતું. અને એક વખત શ્રીજી મહારાજના દર્શન કરવા પોતે ગઢડા આવે છે. અને શ્રીજી મહારાજ તો એ વખતે મંદિરનું કામ કરાવતા હતા, એટલે કડિયાના પગારે તે ચૂકવવાના, એ રૂપિયાની જરૂર તો હતી જ તે. એટલે શ્રીજી મહારાજે છે ને સામત પટેલને પૂછ્યું. હવે શ્રીજી મહારાજને તો પરીક્ષા જ લેવાની હતી, એ તો બધુંય જાણતા હતા. હવે એ પોતે પૈસા તો પ્રાપ્ત કરી જ શકે ગમે એમ, આમ હવા વરસાદ એમ કેમ વરસે એવી જ રીતે, પણ છતાં એમની પરીક્ષામાં કીધું કે અમારે છે ને થોડા રૂપિયા જોઈએ છે, તમે આપશો? એટલે આ સામંત પટેલે છે ને થોડોક વિચાર કર્યા વગર અને કહી દીધું હા મહારાજ, મળશે પૈસા. અને સામંત પટેલ તો તરત તે પોતે 4 દીકાની અંદર જાય છે પોતાના ઘરે. અને પોતાની જે જમીન હોય છે, ગાડું હોય છે, બળદ હોય છે, ભેંસો હોય છે, ને બધુંય વેચીને એમાંથી 4,500 રૂપિયા આવ્યા. અને આ 4,500 રૂપિયા લઈને શ્રીજી મહારાજ પાસે આવે છે. અને શ્રીજી મહારાજ પાસે રૂપિયાનો ઢગલો કર્યો. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું કે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? એટલે સામંત પટેલે કીધું કે મહારાજ, મારી પાસે પહેલેથી હતા જ તે, પણ ભગવાન તો અંતર્યામી પણ એ બધુંય જાણતા જ હતા, એમનેથી કાંઈ અજાણ્યું ન હોય. એટલે સામંત પટેલનો મહિમા સમજાય. એટલે શ્રીજી મહારાજે કીધું સાચું કહો તમે ભગત, આ રૂપિયા તમે ક્યાંથી લાવ્યા? અને સામંત પટેલે બધી વાત કરી. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે આ જમીન ને ખેતર ને આ ગાડું બળદ ને અનાજ ને આ બધું તમે વેચી તો નાખ્યું, અને આ 4,500 રૂપિયા પણ એમાંથી પ્રાપ્ત થયા, પણ હવે તમે મને આપવા આવ્યા તો હવે તમે ખાશો શું? એટલે હું તો છે ને 1,000 રૂપિયા જ રાખીશ અને બાકીને તમે ઘરે લઈ જાયજો, એટલે દાણા વગર તમારા છોકરાએ ભૂખ્યા મરશે. પણ જો એક પ્રકારે અન્ન રહ્યો ને એ પ્રાણ છે જીવનો, પણ છતાં પણ સામંત પટેલે એમના છોકરાઓ કે પોતાનું પત્નીનું એમને જોયા વગર એટલું જ કીધું કે અમે ભૂખ્યા ન મરીએ, બીજે ગામથી ઉછીના દાણા લાવીને ખાઈશું અને બીજા વર્ષે એમને ભરી દેશું. અને જ્યારે આવું સાંભળ્યું ને ત્યારે શ્રીજી મહારાજ બહુ રાજી થયા. તો જો આવું સમર્પણ હોય ને તો ભગવાન અને સંત અવશ્ય રાજી થાય જ છે. એક વખત તો સામંત પટેલ છે ને એમના દીકરાની વહુને તેડવા ગયા. એટલે એના વેવાએ શું કીધું કે તારા દીકરાને તો જોઈતી નથી, તારે જોઈતી હોય ને તો તેડી જા. હવે આ સામંત પટેલ આવા શબ્દો સાંભળ્યા ને એટલે આમ સત્સંગી તરીકે પોતે આળ એવી સહન ન કરી શક્યા. એટલે પોતે કોઢમાં જઈ એક ભીષ્મ કરીને લિંગ વેવાઈને મોઢા આગળ ફેંક્યું અને કીધું હે દુષ્ટ, જા તારી દીકરી મારા દીકરાને જોઈતી નથી અને હું તો છે ને મારા દીકરાને બીજી પરણાવીશ. અને એમ કહીને પોતે ઘરે આવે છે અને પોતાના દીકરાને બીજી પણ પરણાવી. અને આવું કામ એ બીજાથી થાય નહીં. જો શ્રીજી મહારાજે એ લોયાના એટલે જ 3જા વચનામૃતની અંદર એ વાત કરતા સામંત પટેલને યાદ કરતા કીધું કે આ ભગવાન અને ભગવાનના એ ભક્તનો જો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય ને તો એનાથી ભગવાન તથા સંતને અર્થે શું ન થાય. અને આ ખરેખર કર્યું છે. જો સામાન્ય એક નિશ્ચય અને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય રહ્યો ને બંને ઘણો બધો તફાવત છે. આ પણ જ્ઞાન આપણે થોડુંક સ્પષ્ટ સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે એક સામાન્ય નિશ્ચયની અંદર તો કેવું હોય, હવે જો આપણે સ્વાભાવિક રીતે કોઈક વસ્તુનો મહિમા સમજીએ છીએ અને મહાત્મ્ય જ્ઞાને યુક્ત એનો મહિમા સમજીએ, એમાં ઘણો બધો ફેર હોય. કારણ કે જો ગવર્નર કે રાષ્ટ્રપતિનું નામ સહિત બધાએ ઓળખે,
પણ એમનું એ સામર્થ્ય શું છે, એમની સત્તા શું છે, તેઓ એ અનુચ્છેદ નંબર 123 અનુસાર રાષ્ટ્રપતિ એ ફાંસી પોતે અટકાવી પણ શકે. હવે આવા બધાય વટ હુકમ પણ બહાર કરીએ કે એમની પાસે વીટો પાવર પણ હોય, તો એનું જ્ઞાન આપણી પાસે ન હોય, પણ જે એ આઈએએસ જે ઓફિસર હોય ને એ જે જાણે છે ને એવું આપણે ન જાણી શકીએ. તો એમ ભગવાનનો અને સંતનો જે મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય ને એટલે એમની યથાર્થ ઓળખાણ, એટલે કે એમના કલ્યાણકારી ગુણો હોય કે પછી ઐશ્વર્ય સામર્થ્ય હોય કે સુખ હોય કે વૈભવનું જ્ઞાન હોય, આ બધી રીતે જો મહિમા સમજ્યા હોય ને તો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય થયો કહેવાય. અને જો આવો મહાત્મા જ્ઞાને યુક્ત નિશ્ચય હોય ને તો ખરેખર એ આપણે સામાન્ય રીતે કુટુંબનો પણ ત્યાગ થાય, લોક લાજનો પણ ત્યાગ થાય. કારણ કે જો નિષ્કાન સ્વામીએ તે ભગવાનને અર્થે ભક્તોએ કરેલા ત્યાગનો એક મહિમા ગાતા કીધું છે કે જુઓ વિભીષણે ત્રજ્યો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત, તજી વિદુરે કુળની રીતિ, ઋષિ પત્નીએ તજ્યા સંબંધી, ગોપીએ તજ્યો પતિનો સંગ, તજ્યો પુત્ર વેન રાજા અંગ. અને ખરેખર જો આવો મહિમા હોય ને તો આ કાર્ય થાય પણ છે. કારણ કે જો શ્રી રામનો મહિમા હતો તો વિભીષણે પોતાના ભાઈ રાવણનો ત્યાગ કર્યો. હવે આ રાવણ પોતે 4 વેદનો ભણનારો એક શિવજીનો ઉત્તમ ઉપાસક હતો, સોનાની લંકા એની પાસે હતી, આમ 9 ગ્રહો પોતે ખાટલાના પાયે બાંધતો હતો. આવો સામર્થ્યવાન હોવા છતાં પણ એ વિભીષણે એ રાવણનો પણ ત્યાગ કરી દીધો. એ ભરતજીએ રામ ભગવાનનો દ્રોહ કરનારી કૈકેયીનો ત્યાગ કરી દીધો, સગી માતાનો ત્યાગ કર્યો. 14 વર્ષ વનવાસમાં એ પણ રહેશે. તમે જો વિદુરજીએ એ કુરુકુળની જે રીતિ પ્રમાણે હસ્તિનાપુરનો પણ પક્ષ ન રાખ્યો અને પાંડવોને મદદ કરી. તમે જો ઋષિઓની પત્નીએ તે કૃષ્ણ ભગવાનને જમાડવા માટે જે સંબંધીઓનો ત્યાગ એમને કરી નાખ્યો, અને શ્રી કૃષ્ણ ભગવાનની એ ગોપીઓ એ ધણીનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણ સાથે પ્રીતિ કરી. એ અંગ રાજાએ તમે જો ભગવાનના કહેવાથી દુરાચારી પુત્ર વેનનો ત્યાગ કરી દીધો. તો આમ જો જેને ભગવાનનો મહિમા સમજ્યા હોય ને તો એ ભગવાન માટે કુળ કે કુટુંબ કે સંબંધીનો ત્યાગ કરવો પડે ને તો પણ તે કરી શકે છે. અને આવા તો ઘણા બધા ભક્તો છે કે જેમને બધી પ્રકારે ત્યાગ કરેલો છે. એટલે આપણા જીવનની અંદર પણ એવો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હોવો ખૂબ જરૂરી છે. મહારાજે તો ત્યાં સુધીની એક પરાકાષ્ઠાની સમજણ આપણને સમજાવી છે ગઢડા મધ્યના 62માં વચનામૃતની અંદર. તેઓએ કીધું છે કે જેને કલ્યાણની ઈચ્છા હોય ને તો એનું પોતાનું દેહ હોય કે ધન હોય કે ધામ હોય કે કુટુંબ હોય કે પરિવાર હોય, એ બધુંય ભગવાનની સેવામાં જોડી દેવાનું. અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામમાં ન આવે ને એનો ત્યાગ જ કરી દેવો. તો જો આપણા જીવનની અંદર છે ને આવો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોવો ખૂબ જરૂરી છે. આજના આખ્યાનની અંદર ભલે પ્રસંગો આપણે 2 થી 3 જ સમજ્યા, પણ ખરેખર છે ને આપણા જીવનની અંદર એક આપણને જગાડનારા આ પ્રસંગો છે. એ કરતા હરતાની સમજણથી એ ભગવાન અવશ્ય આપણો સાથ આપે જ છે. એ મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હોય ને તો તમને લોક લાજનો કે કુટુંબ કે જ્ઞાતિનો કોઈનો પણ ભય નથી રહેતો. અને સાથે સાથે જો સમર્પણ કરવાની ભાવના હોય અને જો શ્રીજી મહારાજ અને સંતને રાજી કરવાનો એક વિચાર હોય ને તો એના અર્થે તમે બધુંય તમારું સર્વસ્વ સમર્પણ કરી દો. અને અત્યારે પણ આપણને એવા ભક્તો જોવા મળે છે. તમે જો કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર 1,20,000 એ કાર્યકરો હતા, તો એ પોતાનો સમય હોય ને એ ભગવાન અને સંતને અર્થે વાપરે છે. એ પોતાના પૈસા હોય, પોતાનું જ્ઞાન હોય તો આ શક્ય બન્યું છે. તમે જો એના પૂર્વે તે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, આમ તો આપણને પણ ખ્યાલ છે કે આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એમાં કરોડો એ મુમુક્ષુઓ ત્યાં દર્શનમાં પ્રદર્શનમાં એ પોતે લાભ લેવા માટે આવેલા. પણ તમને આશ્ચર્ય થશે કે 1 લાખ કરતાં વધુ સ્વયંસેવકો ત્યાં અમુક 1 મહિના સુધી સેવા કરેલી, અમુકે 2-2, 3-3 વર્ષ સુધી સેવા કરેલી છે, સમર્પણ કરેલું છે, રાત દિવસ જોયા વગર સેવા કરેલી છે. એ આ પ્રમુખ સ્વામી મહારાજના યોદ્ધાઓ, મહંત સ્વામી મહારાજના યોદ્ધાઓ આવું કાર્ય કરી રહ્યા છે. તો આપણા જીવનની અંદર પણ આવો મહાત્મા જ્ઞાને યુક્ત નિશ્ચય હોય ને તો ભગવાન અને સંત અવશ્ય રાજી થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે સામત પટેલના જીવનની અંદર જે સમજણ હતી, જે તેઓ મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય તેમને કરેલો હતો,
તો એવો જ નિશ્ચય અમે પણ કરી શકીએ, એવી સમજણો અમે પણ આત્મસાત કરી શકીએ, એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.